ડભોઈ નગરમાં છેલ્લા 6 દિવસથી પાલિકા પ્રમુખ બિરેન શાહ ઉપર કોંગ્રેસ પક્ષ કોર્પોરેટર અજય રાઠવા દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કર્યાના આક્ષેપ સાથે તેમની 2 ટ્રક પકડાવી પોલીસને જાણ કરાઈ હોવાને લઈને રાજકારણ ગરમાયું છે. તેવામાં આજે કોંગ્રેસ જિલ્લા પ્રમુખના નેજા હેઠળ ભાજપના ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ ઉપર ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે આક્ષેપ સાથે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ દ્વારા આજે તેમના ઉપર લાગેલ આક્ષેપો સામે વળતો જવાબ આપ્યો હતો અને જણાવ્યું કે હું છેલ્લા ઘણા વર્ષોથી રેતી કબજીનો વ્યવસાય કરું છું. મારી ગાડીઓ હાલ પ્રમુખ પદ પર હોય મિત્રને ભાડે આપી છે. કોંગ્રેસ દ્વારા લગાવેલ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે અને ડભોઈના વિકાસના કામોમાં રોડા નાખવાનું કામ કોંગ્રેસના કોર્પોરેટર કરી રહ્યા હોવાના પ્રતિ આક્ષેપ લગાવ્યા હતા. સાથે જ કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ રેતી અને માટી ખનન સાથે સંકળાયેલા છે અને ખાણ ખનિજ વિભાગમાં તેમના જે ગેરરીતિની વાત આવી એ તદ્દન પાયાવિહોણી છે. મારી પાસે 5 થી 6 ટ્રકો છે. હું ધંધો 20 વર્ષ ઉપરાંતથી કરું છું. રહી વાત પ્રમુખ થયા પછી કામગીરીની જવાબદારી વધારે વધતા હું આ કામગીરી મારા મિત્રોને આપેલી છે, એ હેન્ડલિંગ કરે છે. આરસી બુકમાં મારું નામ હોય એટલે જરૂર નથી કે પ્રમુખની સ્થાને જ આ કઈ કઈ થતી હોય. ખનીજ ચોરી કોણે કરી છે એ વિગતવાર માહિતી એ પક્ષના જે પકડી છે એ વધારે માહિતી આપશે, કેમ કે 3 ટ્રકનો ઉલ્લેખ છે. 3-4 ટ્રકનો આજે 2 ટ્રકો મારી મુકાવડાઈ છે એમને. તો મારી ગાડી શું ડ્રાઈવરો જાતે ભરવા ગયા હતા નીચે ખનીજ કે કોઈ ધમધમકી તમે લોકો લઈ ગયા હતા? ત્રીજી ટ્રક શું કોઈ કોર્પોરેટર કે તાલુકાના હોદ્દેદારની હતી જે તમે છોડી દીધી? એ મારો બી એવો આક્ષેપ છે. તમે આવેદનપત્ર આપો છો તો વાંધો નથી, પણ ત્યાં સાથે સાથે આ બી જોવાનું હોય કે તમે કઈ રીતે કામગીરી કરો છો. વધુ વાત કે ડભોઈમાં વિકાસનું હરણફાળ માંડી રહ્યું છે ત્યારે દરભાવતી બની રહ્યું છે ત્યારે ધારાસભ્યની દેખરેખ હેઠળ અમે કામગીરી કરી રહ્યા છીએ અને આવા આક્ષેપો થઈ રહ્યા છે. આક્ષેપોને મેં ફગાવું છું અને વિકાસમાં વિવાદ નહીંના સૂત્ર સાથે હું આગળ વધું છું. 3 દિવસથી જે ચાલી રહ્યું છે એ તદ્દન ખોટું છે અને પાયાવિહોણું છે. આની પર નજીકના ગામના કરનેટ, માગરોળ, સિદ્ધપુરના ગામના લોકો તપાસ કરીને પૂછશે તો એમને ખબર પડશે કે કોણ શું કરે છે. 365 દિવસ ત્યાંથી રેતી ઉલે જાય છે ને એ કોણ કરે છે એ એમને ખબર જ છે. જે આવેદનપત્ર આપવા ગયા તેમાં પણ કેટલા હજુ હાઈકોર્ટમાં કેસો પેન્ડિંગ છે ખાણ ખનીજના. તો એ શું એટલે એ લોકો સાવકાર થઈ ગયા? એ તપાસનો વિષય છે. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.